નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર તમારું આપણા વિડીયોમાં સ્વાગત છે। કેમ બધા? તો આપણે આજના વિડીયોમાં લઈને આવી ગયા છીએ કઈ કઈ જગ્યાએ વરસાદ પડશે, કઈ કઈ જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહેશે, સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે લઈને આવી ચૂક્યા છીએ। તો વિડીયો ગમે તો જલ્દીથી વિડીયોને લાઇક કરી દો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં બેલ બટન દબી દો। ચાલો મિત્રો જલ્દીથી વિડીયો શરૂઆત કરી દઈએ તે પહેલાં ખાસ નોંધ આપણે આપી દઈએ છીએ કે આપણે જે શક્યતાઓ અને હવામાન વિભાગની જે સાચી માહિતી હોય તેના દ્વારા જ આપણે વિડીયો બનાવીએ છીએ। તો આપણે જે આ વિડીયોમાં દેખાડીએ છીએ જે તાલુકા અને જિલ્લાઓમાં આપણે વરસાદનું અનુમાન અહીંયા દર્શાવીએ છીએ તે હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં તાલુકા ઉપરથી આવે છે, જેમાં ચોક્કસપણે વરસાદ 100% થઈ જાય છે એવું આપણે વિડીયોમાં કહેતા નથી। આપણે અહીંયા શક્યતાઓ અને અનુમાનો દર્શાવીએ છીએ તેને ખાસ નોંધ લેવી, કેમ કે આપણે જે દર્શાવીએ છીએ અમુક જગ્યાએ વરસાદ પડી પણ શકે છે, મોસ્ટ ઓફ જગ્યાએ વરસાદ પડે છે અને અમુક જગ્યાએ વરસાદ જોવા પણ નથી મળતો। તો તે આપણે એ શક્યતાઓ દર્શાવીએ છીએ, આપણે કોઈ જગ્યાએનું 100% અહીંયા કહેતા નથી કે અહીંયા વરસાદ પડશે એમ। ચાલો મિત્રો આજનો જલ્દીથી આ વિડીયો સ્ટાર્ટ કરી દઈએ। તો આપણે અહીંયા રેન ઠંડર લગાડી દઈએ છીએ અને કઈ કઈ જગ્યાએ વરસાદની શક્યતાઓ છે આજે તારીખ 8માં કઈ કઈ જગ્યાએ છે તે જોઈ લઈએ। પહેલાં તો અહીંયા જે આવી રીતના સિસ્ટમ સક્રિય છે તો જ આપણે ગુજરાત પર ખતરો છે, પણ આવો કોઈ આપણે ગુજરાત પર ખતરો અત્યારે જોવા મળી રહ્યો નથી। આ જે જબલપુરમાં છે તે સાઈડ અહીંયા આવી સિસ્ટમ સક્રિય છે એટલે ત્યાં વધારે વરસાદનું વાતાવરણ અહીંયા સર્જાયેલું છે। આપણા ગુજરાત ઉપર તો કોઈ એવી આપણે અસર જોવા નથી મળતી, નાની અસર પણ આપણા ગુજરાત ઉપર થવાની છે, તે આગળ જોઈશું આપણે કે થવાની છે કે નથી એમ। તો આપણે જોઈએ તો કઈ કઈ વિસ્તારમાં વરસાદ પડશે। તો અહીંયા નીચે વલસાડ સાઈડ એરિયો છે તેમાં આપણે જોઈ શકો છો અહીંયા થોડુંક વધારે ઓલું છે, વાદળછાયું વાતાવરણ રહી શકે છે। અહીંયા વલસાડ ને નવસારીમાં અહીંયા વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને વરસાદ પડવાની શક્યતા અહીંયા વધારે છે। જે દુધાઈ કલરનો એરિયો છે તેમાં વધારે વરસાદ પડવાની શક્યતા છે। અહવા છે, વાંસાવદર છે, ભીમમોરા છે, નવસારી આવી જાય છે મિત્રો, સાપુતારા આવી જાય છે અહીંયા। તો આ બધા વિસ્તારોમાં વધારે વરસાદ પડવાની થોડીક શક્યતાઓ રહેલી છે। અહીંયા બારડોલી આવી જાય છે, વ્યારા આવી જાય છે, સુરતમાં પણ છે પણ ઓછો કતરો વરસાદનો રહે છે, અમુક જગ્યાએ ઝાપટા જેવા પડી પણ શકે છે। તો આ ઉપર આપણે જોઈએ તો ક્યાં ક્યાં છે, તો આ જે બધા રેડ છે તેમાં છે અહીં છે વ્યાંકલાય છે મિત્રો, અહીં છે ઉમરાપાડા છે મિત્રો, અહીંયા છે ડેડિયાપાડા, ત્યાં બે છે ઉમરાપાડા અને ડેડિયાપાડા છે। પછી અહીંયા આગળ જોઈએ તો આપણે ભરૂચમાં ઓછી શક્યતાઓ અહીંયા રહેલી છે, મેન છે ત્યાં છે જામપુર, પછી આ બધા જે વિસ્તારો છે આ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે। આગળ વધીએ તો આપણે અહીંયા આવી જાય છે દાહોદ, વડોદરા, દાહોદ નથી મિત્રો ડાબોઈ છે, જબલપુર, જમશેદપુરમાં તો કોઈ શક્યતાઓ મિત્રો કોઈ ઓછી છે। પછી ઉપર તો અહીંયા કોઈ શક્યતાઓ આપણને જોવા નથી મળી। ત્યારે અહીં ઉપર અમદાવાદ સાઈડ એરિયામાં જોઈ લઈએ તો આપણે મોટું જોઈ લઈએ આજના વિડીયોમાં। અમદાવાદ છે, મહેસાણા છે, પાલનપુર છે, રાધનપુર અહીંયા આવી જાય છે, પછી ચાકડ છે, દૌદ છે, પછી અહીંયા દાહોદ છે, ગોધરામાંથી। પછી આપણે આ વિસ્તાર બધા કવર કરી લીધા। હવે આપણે જોઈ લઈએ કે નીચે કઈ કઈ જગ્યાએ વરસશે। તો નીચે અહીંયા જોઈ લઈએ મિત્રો આપણે કઈ કઈ જગ્યાએ વરસાદ અહીંયા ગઈ છે, ચોટીલા, રાજકોટ, ગોંડલ, જામનગર, રાજકોટમાં અને ગોંડલમાં ઓછી શક્યતાઓ રહેલી છે। નીચે જોઈ લઈએ તો નીચે અહીંયા આપણે જૂનાગઢ, ગીર સોમનાથ, વેરાવળ, ઉના, મહુવામાં છે, અલંગમાં છે અને ભાવનગરમાં ઓછી છે, બધા આ ત્રણ વિસ્તારમાં ઓછી રહેલી છે। તો આપણે જોઈ લઈએ કે હવામાન ઉપર કચ્છમાં પણ થોડીક આગાહી મિત્રો રહેલી છે માંડવી સાઈડ, તે આપણે પછી જોઈ લઈશું। તો આપણે જોઈ લઈએ કે આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા શું કહેવું છે। તો આજથી 10 ઓગસ્ટ બનાસકાંઠા અને વલસાડ સહિતના જિલ્લાઓમાં મેઘો ધોધમાર વરસી શકે છે, જાણો આજની આગાહી। તો આપણે જોઈ લઈએ મિત્રો આજની આગાહી શું છે। તો 2 દિવસ ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે। આજે પણ જ્યાં કેટલાક ભાગોમાં હળવો મધ્ય વરસાદ થઈ શકે છે, ત્યાં આવતીકાલે રાજ્યમાં ફરી ધોધમાર મેઘાથી માહોલ જામી રહ્યો છે। હવામાન વિભાગે આજથી 10 ઓગસ્ટ દરમિયાન બનાસકાંઠા, વલસાડ, નવસારી અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ છે, તેમજ અમદાવાદ સહિતના જિલ્લાઓમાં 13 ઓગસ્ટ સુધી હળવોથી મધ્ય વરસાદ વરસી શકે છે, જેવું હવામાન વિભાગનું કહેવું છે। આજ રોજ નવસારી અને વલસાડમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, જ્યારે કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, વડોદરા, સુરત, તાપી અને ડાંગમાં હળવોથી મધ્ય વરસાદ વરસી શકે છે। તો આ બધા વિસ્તારો કર્યા મિત્રો, તેમાં આપણે પહેલાં ભારે વરસાદના વિસ્તારો આપણે કહીએ છીએ, જેમાં વધારે થોડોક ભારે વરસાદ પડી શકે છે અને બીજામાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે।
હળવોથી મધ્ય પ્રકારનો વરસાદ વરસી શકે છે. અને આપણે હવે 5 દિનની આગાહી પણ આપણે અહીંયા જોઈ લઈએ, પછી વિડીયોને આપણે વિરામ આપીએ. તો 9 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતાઓ છે. જ્યારે કચ્છ, પાટણ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં હળવોથી મધ્ય વરસાદ થઈ શકે છે. તો આવી રીતના મિત્રો આપણે 2 દિવસની આગાહી કવર કરી લીધી છે. કઈ જગ્યાએ કેવો વરસાદ પડી શકે છે તે આપણે આજના વિડીયોમાં કવર કરી લીધું છે. તો આજનો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરી દો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં બેલ બટન પર દબાવી દો. તો આપણે મિત્રો મળીએ આવા જ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.